ભાભર શહેરમાં આજે ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ રેલીમાં ભાજપના તમામ ઉમેદવારો, આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થયેલી આ બાઇક રેલી લોકાકર્ષણનું કેન્દ્ર બની હતી. નગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 6 વોર્ડ માટે 24 સીટો પર મતદાન થવાનું છે, જેમાં ભાજપે તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ રેલી દ્વારા ભાજપે પોતાની શક્તિ પ્રદર્શન કરી અને મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રેલી દરમિયાન ભાજપના નેતાઓએ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનતા સમક્ષ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરમાં થયેલા વિકાસ કાર્યો, આવનારા સમયમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વાયદા અને સુશાસન માટેની પ્રતિબદ્ધતા અંગે મતદારોને અવગત કરાયા હતા. મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ રીતે પસાર થયેલી આ રેલી દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા અને પક્ષના ધ્વજ સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે યોજાયેલી આ ભવ્ય બાઇક રેલી ભાજપ માટે આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ રહી છે. હવે મતદારો શું નિર્ણય લે છે તે મતદાનના દિવસે સ્પષ્ટ થશે, પરંતુ આજની રેલી દ્વારા ભાજપે પોતાની હાજરી અને લોક સમર્થનનો મજબૂત સંકેત આપ્યો છે. અહેવાલ સોમાભાઈ જે. રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.